બોલ, તારે શું ખબર? પહેલા તું મને મારું કડું પાછું આપી દે. ઓહ યસ, સોરી, મારી પાસે રહી ગયું ભૂલથી કાલે. કેમ, શું થયું? અમારા લવ સ્ટોરીમાં ફૂલ સ્ટોપ આવી ગયું છે. ગુડ મોર્નિંગ સાહેબ. ગુડ મોર્નિંગ. અરે વાહ કાસમ, તું પણ અંગ્રેજી બોલતા શીખી ગયો હે? તમે બધાને અંગ્રેજી શીખો છો ને, હા. બસ તમારું સાંભળીને હું પણ શીખી ગયો. અચ્છા, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. ટેણિયા પણ ઉસ્તાદ થઈ ગયા છે. ગુડ મોર્નિંગ બ્રધર સફલ કુમાર. ગુડ મોર્નિંગ. હાઉ આર યુ પિન્ટો બ્રધર? ફાઇન સર. બ્રધર, તે મને કહ્યું હતું ને કે એક અઠવાડિયા પછી મળશે, એટલે આજે આવી ગયો. પણ આટલી વહેલી સવારે? અરે બ્રધર, હજી તો મારે હોટલમાંથી એક પેસેન્જરને લઈ અને એરપોર્ટ પર પહોંચાડવાનું છે. આ ડાયરી જોઈ લે, એમાં પૂરેપૂરા 7 દિવસની નોટ્સ છે. અચ્છા. આ બ્રધર સફલ, તે મને કહ્યું હતું ને એ તદ્દન ખરું પડ્યું. એ જ કે કારણ વગર હું ડ્રિંક કરતો નથી, અને આમાં હું ડ્રિંક કરું છું કેમ એના પૂરા કારણો પણ નોટ્સ કર્યા છે મેં. ગુડ. તેમાંના મુખ્ય 4 છે કેમ? એક, પત્ની સાથે તકરાર. બીજું, આખા દિવસ દરમિયાન જ્યારે તને થાક વર્તાય છે ત્યારે તું એક પેગ પીએ છે. જમતા પહેલા તું પીવાનું ચૂકતો નથી, અને જ્યારે ટેક્સી ગેરેજમાં મૂકી તું પાછો ફરે છે ત્યારે તારા માર્ગમાં એક પીઠું આવે છે અને એની મુલાકાત તું અચૂક લે છે. 100% રાઈટ. કામ કર, હું તને વિટામિન બી કોમ્પ્લેક્સની એક ગોળી લખીને આપું છું. તું સવારે અને સાંજે એક લીધા કરજે, એટલે એક કારણ તો તારું રદ થઈ જશે, તને થાક નહીં લાગે. એ ખરું, પણ બાકીના 3 કારણોનું શું? આ અઠવાડિયે તારે માત્ર એક જ ગઢ ફતેહ કરવાનો છે. એટલે કે જ્યારે મારી પત્ની સાથે ઝઘડો થાય ત્યારે હું પી શકું. રાઈટ. જમતા પહેલા પી શકું. રાઈટ. ટેક્સી બંધ કર્યા પછી પી શકું. પી શકે છે. સફલ કુમાર, તમે ખરેખર ફરિશ્તા છો. તું પણ ફરિશ્તો બની શકે છે. કઈ રીતે? મને એ કહે કે છેલ્લે તારી પત્નીને નવો ડ્રેસ તે ક્યારે અપાવેલો? યાદ નથી આવતું. અચ્છા, મને એ કહે કે છેલ્લે તું તારી પત્નીને ફરવા ક્યારે લઈ ગયેલો? એમ સમજ ને કે કુવૈતની લડાઈ પહેલા. આ અઠવાડિયેથી તારે નવી શરૂઆત કરવાની છે. દર મહિને ઓછામાં ઓછું એક વાર તારે તારી પત્નીને બહાર ફરવા લઈ જવાનું છે, અને તારી આવક મુજબ તારે એને એક ગિફ્ટ પણ આપવાની છે. શ્યોર સર. ગુડ. પ્રેમ, આ કડું તને ક્યાંથી મળ્યું? ગમ્યું? આવું જ કડ્યું મેં મારી ગર્લફ્રેન્ડને પ્રેઝન્ટ આપેલું. વેલ, આ મારી કોડીનું છે. તારું કડું જાદુઈ હતું. એટલે? આ ચમત્કારી છે. શું ચમત્કાર દેખાડે છે આ કડું? તૂટેલા હૈયા જોડી મનમેળાપ કરાવી શકે છે. ઓહો, સારું છે. ચાલ, હું થોડાક દિવસ પહેરી જોઈશ. મફતમાં? તો 10,000 રૂપિયા લાગશે. ગઈકાલે તારો ભાવ 1,000 સુધી ગગડી ગયેલો અને આજે પાછો 10,000 સુધી પહોંચી ગયો. આ સટ્ટા બજાર છે, કાલે ભાવ વધુ ઊંચા ચડશે, વિચારી લે. 7 દિવસ સુધી શાંતિપૂર્વક વિચાર્યા બાદ જે મારી ગૂંચ ઉકળી ગઈ, એમ મને લાગે છે કે કેતકીની ગૂંચ પણ ઉકળી ગઈ હશે. તું શું સમજેલો? મને એમ કે મને છોડીને કોઈ બીજા યુવકને ચાહવા લાગી છે. મારી શુભકામનાઓ તારી સાથે છે. કોકિલા, જરા સાંભળ તો ખરી. શું થયું? આ તારો તો છુટકારો થઈ ગયો, પણ હું આ કાળી કોટડી મારો પીછો નથી છોડતી. આનો સાંભળ્યું? તારા સમા આ ચૂલો, હાંડલો અને આ જેલર જેવા મારા ધણીનું ડાચું જોઈ હવે તો મારો જીવ મૂંઝાય છે. એમાં હું શું કરું? મને પણ કંઈ કામ અપાવી દે ને. અનસુયાબેન ગૃહ ઉદ્યોગ સંસ્થામાં પાપડ વણવા જાય છે, એમાં તમે પણ જાઓ.
પણ હું તો ભણેલી છું. કેટલું? એસએસસીમાં ફક્ત 3 વાર નાપાસ. હું પરિણીતા નામની સંસ્થાની સ્થાપના કરી રહી છું. એમાં તમે પણ જોડાઈ જાઓ. પણ એમાં હું શું કરું? સ્ત્રીઓ પર થતા અત્યાચારોને ક્ષેત્રે સંશોધન. પણ શરૂઆત ક્યાંથી કરું? મારા પતિથી. એટલે? તમને તો ખબર છે એમણે 2 પત્નીઓની હત્યા કરી છે. પણ એનું તો વર્ષો થઈ ગયા. એ બાબત અડોશી પડોશીને પૂછી વિગતવાર અહેવાલ ભેગો કરો. કરશો ને? આજથી શરૂઆત કરી દો. તો હું જાઉં? હા આવજો. જાઓ. અરે અંશુયા સાંભળ ને જરા. શું છે? તું ગૃહ ઉદ્યોગ સંસ્થામાં કામ પર જાય છે ને? હા તો મને પણ ત્યાં કામ પર લગાવી દે ને. તમને? પણ શા માટે? તમારા ધણી તો હવે હું કામ પર જાઉં તેનો રૂબાબ મારા ઉપર નહીં ચાલે ને. હા, આ વાત તો સાચી છે. હું આજે જ તમારા માટે વાત કરીશ. હા, તો તારું ભલું થશે. હા ઠીક છે, હું જાઉં? હા જા. અરે પણ મારું ઘાસલેટ. કેતકી તું આજે સફલ કુમારને મળવાની છે? સાંજે. કેમ? આ કવર એમને આપવાનું છે. શું છે? 1000 રૂપિયા પણ છે શેના? એમની ફીના છે કેતકી. યુ મીન તમારા બંને વચ્ચે સુલે કરાવી એના? નહીં તો શું ચાંદલાને મોકલું છું? આ માણસ આટલો વામણો છે હું નહોતી જાણતી. નહીં કેતકી તારી ભૂલ થાય છે. હવે સમજ કે આપણે માંદા પડી અને ઘરે ડોક્ટરને બોલાવી તો ડોક્ટરને આપણે વિઝિટ ફી ચૂકવીએ છીએ કે નહીં? સફલ કુમાર વગર દવા ઈલાજ કરે છે. એ આપણા મનની ગૂંચવણો દૂર કરે છે કેતકી. એ મગજનો ડોક્ટર છે. પણ અહીંયા એ ધંધો કરવા નહોતો આવ્યો, મારા મિત્ર તરીકે આવ્યો હતો. વાહ, એટલે આપણે એનો ગેરલાભ લેવા કરવાનો એમ? આ માણસ પૈસાનો આટલો ભૂખ્યો છે હું નહોતી જાણતી. કેતકી મારી વાત સાંભળ કેતકી. નહીં અરોરા સાહેબ, મારે ટાટા કંપનીના શેરો પણ ખરીદવા નથી અને રિલાયન્સ કંપનીના શેરોમાં પણ જરાય રસ નથી. જો કાબો સુબો કંપનીના જેટલા શેરો બજારમાં મળતા ને એ તાબડતોબ ખરીદી લો, સમજ્યા? ગુડ. સાહેબ નાના મોટે મોટી વાત, પણ કાબો સુમો કંપનીના શેર ખરીદવા આપણા હિતમાં નથી. ધારો કે મારે આખી કાબો સુબો કંપની હડપ કરી જવી હોય તો? પણ આવડી મોટી કંપની તમે પચાવી શકશો? અરે નહીં પચે તો હરડેની ફાકી ખાઈ લે, સમજો? આ બધું તને નહીં સમજાય. આ બધી રાજ રમત કહેવાય, રાજ રમત, સમજો? આ મારો આ દીકરો પેમલો આ કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યો છે, સમજો? હા, કાલે ઉઠીને એની આડે ભીત આવે તો આપણે એમાં ગાબડું પાડીને તૈયાર રાખવું જોઈએ કે નહીં? તારે ઉતર્યું તારા ખડ જેવો બીજામાં કઈ ઉતર્યું? નહીં ઉતર્યું. હું તને સમજાવું. જો જેમ કે પ્યુન, સેલ્સમેન, મેનેજર, જનરલ મેનેજર, આખરે તો કંપનીના નોકર જ કહેવાય કે નહીં? હા, જોકે જનરલ મેનેજરનો હોદ્દો ઊંચો, પણ પછી શું, આગળ શું? મતલબ કે પ્રેમકુમારને કાબો સુમો કંપનીના ચેરમેન બનવું છે? હવે સમજો. અને એ ચેરમેન બનવા માટે આપણી પાસે કાવડિયા હોય છે, પૈસા. હવે અત્યારે મને કહે કે આ કાબો સુબોનો કંપનીનો ચેરમેન કોણ છે? લલ્લુ કાબો. તે લલ્લુ કાબા પાસે 35 લાખના શેર છે અને જો મારા પેમલા પાસે 36 લાખના શેર હોય તો કાલે ઉઠીને એ ચેરમેનની ખુરશી મેળવી શકે. અને એકવાર ચેરમેનની ખુરશી મળી પછી તો કરોડો રૂપિયામાં રમશે મારો દીકરો, કરોડો રૂપિયામાં રમશે, સમજો? આવો કીડી. હું તો જાણતો તું પોતે આવીશ. હકીકતમાં આ કામ મારું નથી, પણ અમારા અકાઉન્ટ એક્ઝિક્યુટિવ અચાનક બીમાર પડી ગયા એટલે મારે આવવું પડ્યું. આ રફ ડિઝાઇન છે તમારા વોશિંગ મશીનના નવા મોડેલની. આ ડિઝાઇન કોણે અપ્રૂવ કરી છે? તમારા જીએમ. એમની જોડે વાત કરવી પડશે. હેલો જીએમ પ્લીઝ. હેલો સર, મારે તમારા 5 મિનિટ જોઈએ છે. ઓકે સર, આઈ વેઇટ ફોર યુ. પત્યું તારું? હા બોલ, તારે શું ખબર? પહેલા તું મને મારું કડું પાછું આપી દે.
ઓહ યસ, સોરી, મારી પાસે રહી ગયું ભૂલથી કાલે. કેમ, શું થયું? અમારા લવ સ્ટોરીમાં ફૂલ સ્ટોપ આવી ગયું છે. ફક્ત એક કળાને ખાતર? કળાનું તો બહાનું હતું. તો એને મારા પરનો વિશ્વાસ ઉઠી ગયો છે. પણ તું તેને ખરા દિલથી ચાહે છે તે તો જાહેર વાત છે. હવે એ જ પ્રેમમાંથી એને ગંધ આવે છે. કારણ કે તે તને ચાહે છે. ના, જ્યાં શંકા હોય ત્યાં પ્રેમ ન હોય. એ એમ ધારે છે કે હું તારા પ્રેમમાં છું. મને તો તારો બોયફ્રેન્ડ એક નંબરનો બબૂચક લાગે છે. અરે એક નંબરનો વિદૂષક નીકળ્યો. તારે ચોખવટ તો કરવી જોઈએ. અરે મેં બે હાથ જોડીને કહેલું કે તું મારો મિત્ર છે, માત્ર મિત્ર. આજે મેં મારી પર ફરી આરોપ મૂક્યો. બોલ, હવે હું છેડો ન ફાડું તો બીજું શું કરું? તું તેને તન મન અને ધનથી ચાહે છે? ઈશ્વર સાક્ષી છે કે એના સિવાય મેં કોઈને ચાહ્યો નથી. તો છેડો પાછો સીવી લે. હવે શક્ય નથી. એ લાલચુ છે, પૈસાનો ભૂખ્યો છે. અરે એને મારા ભાઈ ભાભી પાસે પણ પૈસા ઓકાવ્યા છે. કદાચ તે તારો વહેમ હોઈ શકે. કીડા, ભગવાને મને એટલી બુદ્ધિ તો આપી છે કે ખરા ખોટા સિક્કાનો ભેદ હું સમજી શકું. એમ તો હું કોણ છું? કોણ છે? હરિભાઈ ફાફડાવાળાનો પૌત્ર અને પોથાભાઈનો દીકરો. પ્રેમ કુમાર. યસ પ્રેમ, વોટ્સ ધ પ્રોબ્લેમ? સર, આપણી નવી જાહેરાતની ડિઝાઇનમાં મેટર એટલું બધું છે કે ચિત્ર દબાઈ જાય છે. યુ આર રાઈટ. પ્રશ્ન એ છે કે આટલું બધું મેટર જરૂરી છે કે નહીં? સામાન્યતઃ વાંચકો જાહેરાતના મથાળા વાંચતા હોય છે અને તે પણ જુએ તેટલા મોટા હોય તો. તું શું સૂચવે છે? સર, આપ સહેમત હો તો આનું મેટર થોડું ઘટાડી દઉં અને મથાળું વધુ ઇન્ટરેસ્ટિંગ કરી દઉં. આઈ સી. ગો હેડ. પણ સુધારા વધારા સાથેનું આર્ટવર્ક પ્રેસમાં મોકલાવતા પહેલા મને દેખાડવાનું ભૂલતો નહીં. યસ સર, ઓફકોર્સ. ઓકે. શેઠ, તમારી ચાય. ગઈકાલે રાતે કેટલા વાગે આવી હતી? 11 પછી. અચ્છા, કોની સાથે ફરવા ગઈ હતી? કામ વધુ હતું, ઓવરટાઈમ કરવું પડ્યું. આજથી રાતના 12 વાગશે. આમાં મારી ઓફિસનું નામ તથા ટેલિફોન નંબર છે. ખાતરી કરવા તમે ફોન કરી શકો છો. અરે, આ તો અખબારની ઓફિસ છે. તમે શું મસાજ પાર્લર સમજેલા? હા, પણ તું તો એક ટાઈપિસ્ટ છે, તને શેનો ઓવરટાઈમ કરવાનો હોય? હું સંશોધન કરી રહી છું કે મારી પેલા 2 પત્નીઓની હત્યા કરીને તમે નિર્દોષ કેમ છૂટી ગયા તેનું. વર્ષો પહેલા પ્રકાશિત થયેલા અહેવાલોને શોધતા સમય તો લાગે ને? પુત્રી, અરે હું ફાંસીએ ચડી જાઉં પણ આજે તો હું તને જીવતી નહીં છોડું. મને કઈ થયું છે ને તો ભગવાનના સગન તને જીવતો નહીં છોડું. કાયર ભાઈ ઉપર હાથ ઉપાડે છે. તને લોકમાં બુદ્ધિ કેવા હાલ કરું છું એ તું જોજે. નહીં હવાલદાર સાહેબ, તે અહીં જ રહેશે. આ તું શું વાત કરે છે? આ તો તક છે અને ગોદવાની. મારે તેમને ગોંદવા નથી, ફાંસીને માથે લટકાવવા છે. અરે ખેતકી, તું અહીં આવો, બેસ ને. હું અહીંયા બેસવા નથી આવી. હું અહીંયા એ જોવા આવી છું કે અહીંનું વાતાવરણ કેટલું મેલું છે કે જેની અસર તારા વિચારોમાં પણ દેખાવા લાગી છે. એટલે લે આ તારી ફીના પૈસા. ફી? શેની ફી? મારા ભાઈ ભાભીના ફાટેલા જીવનમાં થીગડું માર્યું એના. કોણ? કેતકી? ગુડ બાય. ખેતકી, છોડ મારો હાથ. હાથ છોડી દે મારો. હવે મને સમજાય તું કોના પ્રેમમાં છે. તો હવે એ પણ જાણી લો કે હું મારા બોયફ્રેન્ડના પ્રેમમાં છું.
અને એની સાથે લગ્ન કરવાની છું. તને કઈ વાંધો છે? ચાલી જા, દૂર થઈ જા મારી આંખો સામેથી. તું મારી મિત્ર બનવાને પણ લાયક નથી. તમે શું કહો છો ગુરુદેવ? એ નિર્ણય તારે લેવાનો છે. મહિનાના 10,000 રૂપિયા હવે મને ખૂચે છે અને હવે મને તેની નહીં તેને મારી જરૂર છે. તેની જોડે તું ચોખવટ કરી લેજે, પણ એને અહીંથી કાઢતો નહીં. કારણ આજ સુધી કઈ કેટલા દુખિયારાઓને એને મફતમાં સુખ વેચ્યું છે એ બાપડા અનાથ થઈ જશે. હવે તો હું પોતે જ આ ઓળી મૂકીને જવાનો છું. મારી કંપની તરફથી મને એક કાર મળી છે અને હેંગિંગ ગાર્ડન પર એક આલિશાન ફ્લેટ. ત્યાંથી આખું મુંબઈ ચોખ્ખું દેખાય છે. થોડા દિવસ થોભી જા. અને હવે આ ઓળીના માકડોનો ત્રાસ પણ મારેથી સહન નથી થતો. વત્સ, અહીંના માકડના નસીબમાં તારું લોહી પીવાનું લખાયું હશે ત્યાં સુધી તું આ ઓરડી છોડીને જઈ નહીં શકે. એટલે વીજળીના લગ્ન થવાના છે. કંપનીની મોટી મોટી સમસ્યાઓના ઉકેલ હું શોધી કાઢું છું, પણ મનની આ ગૂંચો કેમ ખોલવી તે હજુ સમજાતું નથી. મને કહે, હું આંખના પડકારામાં ખોલી દઉં. હું કાવો સુમોનો મેનેજર અને વીજળીએ ગવાર કન્યા અમારા બંનેનો મેળ કેમ ખાશે? વત્સ, મેળ તો મનના હોય અને તમારા બંનેનો મેળ તો જન્મ જન્મથી મળેલા છે. તો મારે શું કરવું? સમજ, મધુ કાકાએ વીજળીનો સોદો 30,000માં જમનેત રામ નામના ડોસા સાથે કર્યો છે અને 24 કલાકમાં તો ફૂંકી માર્યા. શું વાત કરો છો? એમાં નવાઈ છે. અરે રેસના મેદાનમાં ચપટી વગાડતા કરોડપતિઓ કડકા બાલુસ બની જતા હોય છે, પણ વાત એ મુદ્દાની નથી. તો શું છે? તારે જો વીજળી જોતી હોય તો 30,000 રૂપિયા જમે તમને પાછા દેવા પડશે. તારું બેંક બેલેન્સ કેટલું? મારા પગારના પૈસામાંથી હું કોઈને એક ફદ્યો નહીં આપવાનો. અરે તું તો કેવો મજનુ છે. લોકો પ્રેમને ખાતર તક તો તાજ લૂંટાવતા હોય છે અને તારે ખાતેથી એક પૈસોય ન છૂટે. મેં એમ ક્યાં કહ્યું? મારા પગારના પૈસા હું મારા દાદાજીનું ઋણ ચૂકવા ભેગા કરું છું. અને રહી વાત વીજળીની, તો તેના માટે 30,000 કમાવા મારા માટે રમત વાત છે. શ્રીમાન સફલ